રવાના લોટનો શીરો બનાવવા માટે કાજુ બદામ, રવો, ખાંડ, ઘી અને પાણી. ચૂલા ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે એમાં મેડમ ઘી નાખે છે. બોલો. અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ગરમ જરાક થાય એટલે એમાં રવો ઉમેરી દેવાનો, પછી એને શેકવાનો. ધીમી આંચે એને આપણે શેકશું. બરોબર ને મેડમ? ઘી ઘટે તો થોડું નાખવાનું. બદામાં કેટલી વાર શેકવાનો હોય? 10 મિનિટ જેવું થાય. બદામી થાય બદામી થાય ત્યાં લગીને આપણે 8-10 મિનિટ શેકવાનો હોય ને. 10 મિનિટ જેવા વાર લાગે. 10 મિનિટ જેવી વાર લાગશે. ચલો વિડીયો તો સ્ક્રીપ કરી દઈ, વિડીયો લાંબો થઈ જશે તો તમને થોડોક બદામી થાય ને પછી આગળ પ્રોસેસ બતાવી. થોડો બદામી મિનટ ખાવા. ઘી છૂટું પડી ગયું દેખાય છે. ઘી મિનટ છૂટું પડવાનું. સફેદ થઈ ગયું. સફેદ પોલો મસ્ત મજાનો બદામી થઈ ગયો છે. હવે એમાં શું ઉમેરવાનું? હવે 1 વાટકી ખાંડ, 1 વાટકી રવાનું પ્રમાણમાં 1 વાટકી ખાંડ. 1 વાટકી રવો લીધો તો એના સામે 1 વાટકી ખાંડ મેળવી. 1 ગ્લાસ પાણી. 1 ગ્લાસ પાણી. ગરમ કરેલું પાણી. પાણીને જરીક ખતપ ગરમ કરી લેવાનું. પછી મસ્ત મજાનો ઘાટો મીનો થવા. અડધી વાટકી કાજુ. અડધી વાટકી આપણે કાજુ ને બદામનો ભૂકો મિક્સ કરશું. એલચીનો પાવડર થોડોક નાખશો. ઓકે, મસ્ત મજાની એલચીની સુગંધ બની આવે. શીરો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે મેડમે લઈ લીધી છે ડીશ.
મસ્ત મજાનો થાળીમાં આપણે ઢાળી દેશું. ભગવાનને ધરવા માટે આપણી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. મસ્ત મજાની ભગવાનની તૈયાર થઈ ગઈ છે. ઠાકોરજીને પણ ભોગ ધરાઈ ગયો. મસ્ત મજાની આરતી ચાલુ થઈ ગઈ. જમો શ્રી ખોડિયાર માત કી જય. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્ન મદેવ સર્વ કાર્ય તુ સંપદા. ઓમ શ્રી ખોડિયારે નમઃ, ખોડિયારે નમઃ, ખોડિયારે નમઃ, ખોડિયારે નમઃ. જય શ્રી માતાજી. બોલો કરજે. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય